પ્રભુ ઈસુ ખ્રિસ્તના અતિ ગૌરવી નામમાં આજની આ સંગતમાં આપ સર્વને પ્રેમભર્યું આમંત્રણ પાઠવું છું. આજનું વિષયની અંદર આપણે આગળ વધીએ એ પહેલાં આવો પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. હે અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, સર્વમાન મહિમા ગૌરવ પામવાને એકલા જેવા જીવંત ઈશ્વર, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા નામનો જય જયકાર કરીએ છીએ. અને પ્રભુ, આ સંગતને તમે આશીર્વાદિત કરો અને અમારા મુખના શબ્દો એ પ્રભુ તમારા વચનો મારફતે કાર્ય કરનાર બને અને દરેકના જીવનની અંદર પ્રભુ તમારો આત્મા વસવાટ કરે અને અમે અમારા જીવનો મારફતે તમને માન તથા મહિમા અપાવીએ. માટે તમારા હાથોમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુમાં સાંભળો. આમેન. આજનો જે શાસ્ત્ર ભાગ મેં પસંદ કર્યો છે અને એ શાસ્ત્ર ભાગની અંદર આપણે આગળ વધીએ. એ તો પ્રેરિતોના કૃત્ય તેનો 3 અધ્યાય અને તેની 1 થી 10 કલમ જે આ પ્રમાણે છે. અને પ્રાર્થનાની વેળાએ બપોરે 3 વાગે પિતર તથા યોહાન મંદિરમાં જતા હતા. એક જન્મથી લંગડા માણસને લોકો ઊંચકીને લઈ જતા હતા અને તેને મંદિરમાં જનારાઓની પાસે ભીખ માંગવા સારું મંદિરના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડતા હતા. તેણે પિતરને તથા યોહાનને મંદિરમાં જતા જોઈને ભીખ માગી. ત્યારે પિતરે તથા યોહાને તેને સામું એકી નજરે જોઈને કહ્યું કે અમારી તરફ જો. તેઓની પાસેથી કંઈ મળશે એવી આશાથી તેણે તેઓ પર ધ્યાન આપ્યું. પણ પિતરે કહ્યું કે સોનું રૂપું તો મારી પાસે નથી, પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી ચાલતો થા. તેણે તેનો જમણો હાથ પકડીને તેને ઉઠાડ્યો. એટલે તરત તેના પગમાં તથા ઘૂંટીઓમાં જોર આવ્યું. તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો. ચાલતો ને કૂદતો તથા દેવની સ્તુતિ કરતો તે તેઓની સાથે મંદિરમાં ગયો. સર્વ લોકોએ તેને ચાલતો તથા દેવની સ્તુતિ કરતો જોયો અને તેઓએ તેને ઓળખ્યો કે મંદિરના સુંદર નામના દરવાજા આગળ જે ભીખ માગવાને બેસતો હતો તે એ જ છે. અને તેને જે થયું હતું તેથી તેઓ બહુ આશ્ચર્ય પામ્યા. પ્રભુ આ વચનોને આશીર્વાદિત કરો. આમેન. આ એક બહુ જાણીતો વિભાગ છે અને ઘણા બધા વર્ષોથી આપણે તે સંબંધી મનન કરતા આવ્યા છે, તે સંબંધી જોતા આવ્યા છે અને તે સંબંધી આપણે કશુંક પ્રાપ્ત કરીએ એવી ઈચ્છા ઈશ્વર આપણી પાસે રાખે છે. હમણાં જ હું જ્યારે વિદેશ પ્રવાસમાં હતો અને ત્યાં એક શબ્દ મને બહુ ખાસ જોવા મળતો હતો અને એ શબ્દ હતો કે રિજેક્શન. કારણ કે ઘણા બધા રીતે લોકોને ટેરિફની અંદર હોય, લોકોને મુલાકાતની અંદર હોય, બીજા દેશમાં પ્રવેશ કરવાનો હોય, તો આ બધા સંદર્ભમાં રિજેક્શન થવું એવું બહુ સામાન્ય થઈ ગયું છે. અને એ રિજેક્શનની અંદરથી મને એ બાબતનો વિચાર ઉદ્ભવ્યો કે જ્યારે એક વ્યક્તિ જે સુંદર નામના દરવાજા આગળ ભીખ માગતો હતો, પરંતુ જ્યારે ઈશ્વરે એને પસંદ કર્યો ત્યારે ઈશ્વરના સેવકો દ્વારા, પવિત્ર આત્મા દ્વારા તેને સાજાપણું આપવામાં આવ્યું. અને આજે વિશ્વભરની અંદર એ બાબતો બહુ સારી રીતે ચાલી રહી છે. ઘણા બધા વિસ્તારો હોય, ઘણી બધી જગ્યાઓ હોય, ત્યાં પવિત્ર આત્મા કાર્ય કરે છે. જ્યારે મીડિયામાં આપણે જોઈએ છે કે પૂર આવ્યું ને ધરતીકંપ આવ્યો ને મુશ્કેલીઓ આવી ને આગ લાગી ને દાવાનળ ફાટ્યો, ઘણા બધા લોકો એનાથી મરણ પામ્યા, ઘણા બધા વિસ્તારો પ્રભાવિત થયા. ત્યારે એની વચ્ચે જો કોઈ આશાનું કિરણ હોય તો અહીંયા આપણને જોવા મળે છે. અને અહીંયા એ જ છે પ્રભુના સેવકો દ્વારા, પવિત્ર આત્મા દ્વારા જે કાર્ય થાય છે. એક સામાન્ય વ્યક્તિના જીવનની અંદર એક નવું જીવતદાન મળે છે અને ત્યારે આપણને એ બાબત ઢંઢોરે છે કે આપણું કેન્દ્ર સ્થાન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોવા જોઈએ. ઘણી બધી વાર આપણે દુનિયાવી બાબતોની અંદર આ બાબતને વિસારી પાડીએ છીએ અને ઘણી બધી બાબત વખતે એ વિચાર કરતા નથી, પરંતુ એ બાબતોનો વિચાર કરીએ કે
ઈશ્વર ખ્રિસ્તી હોવા છતાં પણ આપણું પણ રિજેક્શન કરી શકે છે. જો આપણે ખ્રિસ્ત કેન્દ્રિત ન હોઈએ, ઈશ્વરની સાથે જોડાયેલા ના રહીએ, બોધમાં અને પ્રાર્થનામાં, સંગતમાં, રોટલી ભાગવામાં જો આપણે ઈશ્વરની સન્નિધ નથી, તો ઈશ્વર આપણી અંદર પણ એ બાબત નોંધી શકે છે ને આપણનું રિજેક્શન કરી શકે છે. અને ત્યારે આજે આપણે આપણા જીવનોને એ તપાસવાની જરૂર છે. આપણા જીવનોને ઈશ્વરના કેન્દ્રિત કરવાની જરૂર છે. આપણા જીવનો એ ઈશ્વરના મહિમાના અર્થે વપરાય, ઈશ્વરના સેવા કાર્યોમાં વપરાય, ઈશ્વરની સાથે બોધમાં વપરાય, ઈશ્વરની સાથેની સંગતમાં વપરાય. અને એ દ્વારા ઈશ્વરનો મહિમા જો આપણે કરીએ તો એ ઘટતું છે અને ઈશ્વરને એ પસંદ છે. અને ત્યારે જ આપણે ઈશ્વર ભક્તની જેમ કહી શકીએ કે હું સર્વ સમયે ઈશ્વરને ધન્યવાદ આપીશ અને મારા મુખે તેની સ્તુતિ નિરંતર થશે. કારણ કે જો ઈશ્વર આપણા જીવનમાં કાર્ય કરે છે, આજના જો પવિત્ર આત્મા આપણને દોરવણી આપે છે, જો આપણે પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે ચાલીએ છીએ, તો ઈશ્વર આપણા જીવનમાં તેના આશીર્વાદો લાવ્યા વગર રહેશે નહીં. અને આજે આ દિવસે ખાસ પ્રભુ એ કૃપા પૂરી પાડે કે કોઈ એક વ્યક્તિ એ જન્મથી લંગડું હોય ને સાજું થાય. એ જે આશીર્વાદ છે, એ જે જીવનની અંદરનો નવી ઉત્કંઠા છે, એ જે વિશ્વાસ છે, એ પ્રભુ આપણા જીવનોમાં પણ પ્રતિપાદિત કરે અને આપણે પણ આપણા જીવનોને એ દ્રષ્ટિમાં લઈ જઈએ કે જેથી કરીને આપણે કોઈ પ્રકારના રિજેક્શનનો સામનો કરવો ન પડે, પરંતુ આપણા જીવનો એ પ્રફુલ્લિત બને, આપણા જીવનો એ આનંદિત બને, આપણા જીવનો એ ઈશ્વરના આશીર્વાદથી ભરપૂર બને અને આપણે ઈશ્વરનો જય જયકાર કરી શકીએ તેવી કૃપા આજે સવારે સર્વને પ્રાપ્ત થાય એવી આશા અને પ્રાર્થના છે. પ્રભુ એટલે જ કીધું છે કે તમે જગતનું મીઠું છો, તમે જગતનો પ્રકાશ છો અને અજવાળું એવું પ્રગટાવીએ કે ઈશ્વર આપણા જીવનો મારફતે માન તથા મહિમા પ્રાપ્ત કરે, એ ખુશ થાય અને આપણી એ દરેક પ્રકારની વિનંતીઓને કબૂલ કરે. એ જ આશા અને પ્રાર્થના સાથે આપણે ઈશ્વરના હાથમાં આપણા જીવનને સોંપીએ. પ્રભુ આપણા પ્રત્યેકનો સ્વીકાર કરો અને ઈશ્વરના મહિમાના અર્થે આપણા જીવનોને પરિપૂર્ણ કરો તેવી ખાસ પ્રાર્થના કરીએ. હે અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, સર્વમાન મહિમા ગૌરવ પામવાને એકલા જેવા જીવંત ઈશ્વર, આજે સવારે અમે અમારા જીવનોને તમારી આધીનતામાં લાવીએ છીએ. અમારા જીવનો એ તમારા મહિમાથી ભરપૂર બને. અમારા જીવનો પ્રભુ તમારા દ્રષ્ટિમાં એ મૂલ્યવાન બને અને પ્રભુ અમારા જીવનો આનંદી હૃદય સાથે તમારો મહિમા પ્રગટ કરનારા બને. તેના માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. સર્વ બાબતો તમારી આધીનતામાં લાવતા, તમારા હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના અમારા જીવન પરમેશ્વર પ્રભુ ઈસુમાં સાંભળો. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને દેવ બાપની મીઠી મધુરી સંગત આ પણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.